નમસ્કાર મિત્રો, યુવા ગણતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું હરીશ મકવાણા। આજના સમાચાર દક્ષિણ ઝોન એસટી વિભાગને લગતા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બહેરમપુરા વોર્ડમાં બહેરમપુરામાં એક બેરલ માર્કેટ વિસ્તાર આવેલો છે। ત્યાં અસંખ્ય પ્રકારના ગેરકાયદેસર બાંધકામો ચાલતા હોય છે। આરટીઆઈ એક્ટિવિસ્ટો, સામાજિક કાર્યકર્તાઓ કે અનેક લોકો ફરિયાદો પણ કરતા હોય છે અને ઘણું બધું સેટિંગ પણ ત્યાં થતું હોય છે। આવું જ એક બાંધકામ બેરલ માર્કેટના ઢાળમાં 4 થી 5 દુકાનો બની રહી છે। એની અમારી પત્રિકામાં 15 દિવસ પહેલાં એ ન્યૂઝ પણ છાપ્યા હતા, પણ એ ન્યૂઝ છાપે અનેક લોકોએ ફરિયાદ કરી છે, છતાં પણ એસટી વિભાગના પેટનું પાણી હલતું નથી, કારણ કે ત્યાં મસ્ત મોટી રકમ લેવામાં આવી હશે। આવા અસંખ્ય બાંધકામો છે। ફક્ત આ એ દુકાનો નહીં, અને વિરોધ કરવાનું કારણ માત્ર એટલું છે કે આ દુકાનો બિલ્ડરો, જે પણ ભૂમાફિયાઓ હશે, એ લોકો ગરીબ લોકોને વેચી દેશે। આ દુકાનો 10, 15, 20, 25 લાખ, ત્યાંની કિંમત કેટલી છે આપણને ખબર નથી, પણ એટલામાં વેચી દેશે। વેચશે, લોકો ધંધો કરવા માટે ત્યાંના સ્થાનિક લોકો દુકાન ખરીદશે। આજથી વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ અથવા 5 વર્ષ પછી આ દુકાનો કોર્પોરેશન દ્વારા પાડી દેવામાં આવશે, તોડી દેવામાં। નુકસાન કોનું થશે? નુકસાન એક ખરીદનાર લોકોનું થશે। બિલ્ડર હશે, પોતાના પૈસા લઈને ગયો હશે, એસટી વિભાગે રોકડી કરી લીધી હશે। અહીંયા નવા ખેલ ચાલે છે। ખેલ કેવો હોય છે કે કોઈ ફરિયાદ કરે, આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કે સામાજિક કાર્યકર્તા હોય કે જે પણ હોય, એ ફરિયાદ કરશે, એસટી વિભાગને મળશે। એસટી વિભાગ એને 1, 2, 3 આવી રીતે નોટિસો આપશે, એને પાડી દેવાની નોટિસ આપશે, અને પછી એ પોલીસ પાસે બંદોબસ્ત માંગશે। પોલીસ પાસે બંદોબસ્ત માંગતાની સાથે જ એસ્ટેટના અધિકારીઓ જે તે બિલ્ડર, જે તે લાગતા વળગતા લોકોને જાણ કરશે કે અમે તમારી આ તારીખે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે। બિલ્ડર જશે પોલીસ સ્ટેશન, ત્યાંથી સેટિંગ પાડશે, બંદોબસ્ત નહીં મળે। 1 વાર, 2 વાર, 3 વાર, અસંખ્ય વાર બંદોબસ્ત નહીં મળે, અને ત્યાં સુધી એ બિલ્ડિંગ, એ દુકાનો, એ કોમર્શિયલ, રહેણાંક, ગમે તે વસ્તુ હોય એ બની જશે, અને ગરીબ લોકો સસ્તા ભાવે ખરીદી લેશે। એના પછી 2, 5, 10 વર્ષ ગમે ત્યારે એ પાડવામાં આવશે। દુકાન હોય કે મકાન હોય કે ચાલી હોય, અને દોષ આવશે સરકારનો કે આ સરકારે મારી સાથે ધાર્મિક ભેદભાવ કર્યો, જાતિગત ભેદભાવ કર્યો। પણ સરકારને પણ આ વિશે ધ્યાન રાખવાની જરૂર છે કે તમારા જ 2 વિભાગ, એસટી વિભાગ અને પોલીસ વિભાગ, એકબીજાને ખો આપી ને આ બિલ્ડરોને બચાવી રહ્યા છે। મિત્રો, આ ફરિયાદ આપણી પત્રિકામાં છાપી, એની પહેલાં પણ બાંધકામ આવું હતું, ને એના પછી એકદમ બાંધકામ બનીને અત્યારે દુકાનો તૈયાર થઈ ગઈ છે વેચાણ માટે। એટલે કદાચ મહિના 2 મહિનામાં દુકાનો વેચાઈ જશે। ખરીદનાર ભવિષ્યમાં પસ્તાશે। ખરીદનારોએ પણ વિચારવું જોઈએ કે આવી દુકાનો ખરીદીએ કે ના ખરીદીએ, કારણ કે આગળ જઈને દુકાનો પડશે, તૂટશે અને તૂટશે જ, એમાં કોઈ બેબાદ નથી। એટલે આવી દુકાનો, મકાનો ના ખરીદીએ, અને સરકારના વિભાગોને વિનંતી છે કે આ ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવે, જેથી ગરીબ લોકો લૂંટાય નહીં। વંદે માતરમ, ભારત માતા કી જય।